નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. તમે આ ડાયાગ્રામ જોઈ શકો છો. આ રીતે મેં ડાયાગ્રામ પદ્ધતિથી તમને શીખવાડવાની કોશિશ કરી છે. તો આપણે જે ગવર્મેન્ટ ક્લાસીસ હોય કે આઈટીઆઈ કે કોઈ બી તમે ક્લાસ કરો તો ડાયાગ્રામ પદ્ધતિથી આ રીતે તમને શીખવાડવામાં આવે છે. તો આ રીતે ચોપડા તમને બનાવડાવવામાં આવે છે. તો એ પદ્ધતિથી તમને હું શીખવાડવાની કોશિશ કરું. ડાયાગ્રામ પદ્ધતિથી શીખવાથી ઘણા બધા ફાયદા છે કે તમને આગળ જતાં ઉપયોગી થાય ને પરફેક્ટ ફિટિંગ તમે આમાં કટિંગ અને સિલાઈ બંને શીખી શકો. આપણે મેજર ટેપના માપેથી આ શીખવાનું હોય છે. તો આ રીતે મેં તમને આગળના વિડીયોમાં બતાવેલું કે ફેન્સી જબલું હોય તો કેવી રીતનાનો ડાયાગ્રામ દો. આજે હું તમને એનું શીખવાડીશ પેપર કટિંગ કે કેવી રીતના કરવું. તો આ પદ્ધતિથી આપણે પેપર કટિંગ શીખવાના છીએ. હવે આપણે એક પેપરનો ટુકડો લેવાનો છે આ રીતે. તો આ ગળીવાળો ભાગ છે. હવે આપણે ફેન્સી જબલાની લંબાઈ હતી 38. તો ગળીવાળા ભાગેથી આપણે 38 સેમી લેવાનું છે. આ રીતે સ્કેલ હોય, એમાં સ્કેલમાં મેં તમને આગળ બતાવેલું, આ બધે વિશે મેં સમજાવેલું. એ બધા વિડીયો ન જોવે તો જરૂર જોજો, તો વધારે તમને સમજાશે. જે આપણે રેગ્યુલર જોવે છે ભાઈઓ બહેનો, મારા સબસ્ક્રાઈબ કરેલા છે મારી ચેનલને, એને ખ્યાલ છે કે કેવી રીતના કરવાનું છે. તમે બધા આગળના વિડીયો જોજો તો વધારે ખ્યાલ પડશે. બરાબર? 38. તો 38 એક માર્કિંગ કરી લઈએ આપણે. 38 સેમી ગળીવાળા ભાગેથી. બરાબર? આ રીતે. હવે આપણે લેવાની છે સાતી પહોળાઈ. પહેલાં આપણે શોલ્ડર લઈ લઈએ. તો શોલ્ડર છે આપણો 12. તો 12 એક માર્કિંગ કરી લઈએ. એ તમારે શોલ્ડર સાતીનો 5મો ભાગ પ્લસ 2 કરીને 12 લેવાનું છે. બરાબર? તો એ રીતે થશે. હું તમને લખાવી પણ દઈશ. આગળ આપણે ડાયાગ્રામમાં લખાવેલું છે એ પ્રમાણે જ કટિંગ કરવાનું છે. શોલ્ડરનો આપણે એટલે સાતીનો 5મો ભાગ પ્લસ 2 કરી એટલે 12 થાય. આ રીતે 12 માર્કિંગ કરી લીધું મેં. હવે આપણે ત્યાંથી લેવાનું છે મૂંઢાકારનું. તો મૂંઢાકારનું સાતીનો 1/4 ભાગ એટલે 12.5 લેવાનું છે. બરાબર? તો 12.5. આમાંથી જે માપ છે એ પ્રમાણે તમારે લેતું જવાનું છે તો પરફેક્ટ ફિટિંગ થશે. નાનો લીટો છે એ 12.5 થશે. આ 12 વચ્ચેનો લીટો 12.5, પછી 13, પછી નાનો લીટો 13.5 ને 14 એવી રીતના થશે સ્કેલમાં. આ રીતે. બરાબર? હવે આપણે સાતી પહોળાઈ. તો સાતી પહોળાઈ સાતીનો 1/4 ભાગ પ્લસ 4 એટલે 16.5. તો 16.5 લેવાનું છે. આમાં પરફેક્ટ માપ લેજો તમે, નાના મોટું ન થવું જોઈએ. આ 16ની બાજુમાં નાનો લીટો એટલે 16.5 થાય. બરાબર? તો 16.5 માર્કિંગ કરી લઈએ. આ આપણે 16.5 લઈ લીધું છે. બરાબર? સાતી પહોળાઈ. હવે આપણે નીચેની પહોળાઈ. તો સાતીનો 1/4 ભાગ પ્લસ 7 એટલે 19.5 આવશે. તો 19.5 લઈ લઈએ. આ રીતે. બરાબર? 19.5. આ રીતે. હવે આપણે આ લાઈનને આ રીતે આપણે લઈ લેવાની છે. જોઈન્ટ કરી દઈએ. હવે આપણે જે અહીંયા ગળાની પહોળાઈ તો સાતીનો 12મો ભાગ પ્લસ 1 એટલે 6. તો 6 ઇંચ એક આપણે માર્કિંગ કરી લઈએ. હવે આપણે લંબાઈ લેવાની છે ગળાની. તો સાતીનો 12મો ભાગ તો 4.5. તો 4.5 માર્કિંગ કરી લઈએ. આ રીતે. આ રીતે આપણે ગુલાઈ દઈ દેવાની છે. બરાબર? હવે આપણે જે આ માર્કિંગ કરેલું છે ત્યાંથી 2 ઇંચ એકે માર્કિંગ કરવાનું. 2 ઇંચે આ રીતે. ને આપણે અહીંયા મૂંઢાકારનો શેપ આપી દેવાનો. આ રીતે.
બરોબર. આ રીતે આપણે હવે અંદરની સાઈડ આપણે પટ્ટી ફોલ્ડ કરવા માટે 3 ઇંચે માર્કિંગ કરવાનું છે. તો 3 ઇંચે માર્કિંગ કરી લઈએ ને એ લાઈનને આપણે ડ્રો કરી લઈએ. આ રીતે જોઈન્ટ કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો. આ ફેન્સી જબલાનું આપણે બધું માર્કિંગ થઈ ગયું. હવે તમને કટિંગ કરીને બતાવું કે કેવી રીતના એનું કટિંગ થશે. આ રીતેનું કટિંગ થશે. આ રીતે આપણે મૂંઢાકારનું કટિંગ કરી લઈએ. આ રીતે થશે. તમે જોઈ શકો છો. આપણે આ પેપર કટિંગ છે એટલે સિંગલ આપણે ડબલ ગરડી કરીએ એટલે આગળ પાછળના ભાગ થાય. આ રીતે ફેન્સી જબલાનું આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે આ ચોપડામાં બતાવવું એ રીતે તમારે લગાવવાનું છે. આ રીતે લગાવવાનું થશે. બરાબર. આ સામેની બાજુ આ રીતે લગાવવાનું ને આ તમને ઝૂમ કરવું એ બતાવવું એ પ્રમાણે તમારે લખી લેવાનું છે. રીત ફેન્સી જબલાની રીત છે આ. આ તમે આ રીતના સ્ક્રીનશોટ પાડી અથવા રિપીટ વિડીયો કરીને લખી લેજો. સામેની બાજુ આ રીતે લખવાનું છે તમારે. હવે આપણે આમાં પેપર કટિંગ આપણે લગાવી લઈએ બીજા પેજમાં. આ રીતે આપણે લગાવી લેવાનું છે. આ રીતે વચ્ચે રાખીને આ રીતે લગાવી લેવાનું. બરાબર. અહીંયા આપણે જે આ રીતે લખ્યું ફેન્સી જબલું એ રીતે લખીને અહીં બધી જગ્યાએ તમારે લખવું તો લખી શકો અથવા તમારે અહીં ખાલી લંબાઈને પહોળાઈ આપણે આગળ બતાવેલું એ રીતે લખી લેવાનું. આ રીતે મેં તમને ઇઝી મેથડથી સમજાવેલું કે ફેન્સી જબલું હોય તો એનું પેપર કટિંગ કેવી રીતના કરવું એ તમને સમજાવ્યું. તો આ રીતે તમે ચોપડો કમ્પ્લીટ કરતા જજો. એક સ્ટેપ તમે આ રીતે કરતા જશો તો તમને વધારે ખ્યાલ આવશે અને તમે પરફેક્ટ રીતે સીવણ શીખી શકશો. ને આ રીતે હું મોટામાં બતાવું એનું કટિંગ અને સિલાઈ બંને બતાવીશ. કાપડમાં મેં તમને એપ્રોનનું બતાવ્યું એ જ રીતે ફેન્સી જબલાનું પણ બતાવી એ રીતે તમને સ્ટાર્ટ કરાવીશ કે મોટામાં પેપર કટિંગ ડાયાગ્રામ બધું બરાબર સિલાઈ એ રીતે એક સાથે બધું તમે શીખતા જશો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.